નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાં ઝાટકા મશીનના વીજ કરંટથી વધુ એક કિશોરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના જૂના ડીસા પાસે રમતા રમતા 12 વર્ષીય કિશોરનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ડીસા તાલુકાના જૂના ડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય દીકરો નૈતિક માળી ગઈકાલે સાંજે રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતરની ફરતે ફેન્સિંગ તારમાં વીજ કરંટ ચાલુ કરેલ હતો. રમતા રમતા નૈતિકનો જમણો હાથ તારને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો અને તેમનો જમણો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં નૈતિકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હિરાલાલ પરમારે જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતર માલિક હીરાભાઈ પિતાંબરભાઈ સાંખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનુરામ માળીને વાવેતર માટે આપેલું છે. જે રમેશભાઈએ ખેતરની ફરતે તારમાં વીજ લાઈનનો વાયર મારફતે સીધો કરંટ મૂકેલો હતો અને રમતા રમતા નૈતિક આ તારને અડી જતા તેને કરંટ લાગ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ખેતરમાં અગાઉ વીજ કરંટ લાગતા કેટલાય રોજડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો હતો. ત્યારે વીજ કરંટ મૂકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.